હવે સૌરાષ્ટ્રની સૌથી જાણીતી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગ લાગી હતી અને 10 થી 12 કલાકની જહેમત પછી આગ તો કાબૂમાં આવી ગઈ, પરંતુ કંપની બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં કરોડોનું ધોવાણ તો થયું જ છે, પરંતુ તેની સાથે સાથે શેરમાં પણ ધોવાણ થયું છે। ગોપાલ નમકીન આગમાં થયું ખાખ, વિકરાળ આગ, કરોડોનો સામાન રાખ। રાજકોટની મેટોડા જેડીસીમાં આવેલા ગોપાલ નમકીનના યુનિટમાં બુધવારે બપોરના સમયે લાગેલી આગ પર રાત્રે કાબુ મેળવાયો હતો। સદનસીબે આગની દુર્ઘટનામાં જાનહાનિ થઈ નથી, જોકે ભીષણ આગને કારણે ફેક્ટરીમાં પડેલો માલ સામાન, મશીનરી બળી જતા અંદાજે 25 કરોડનું નુકસાન થયું છે। નુકસાનીની ભરપાઈ તો થઈ શકે, પરંતુ 400 થી વધુ શ્રમિકોની રોજગારી પર સંકટના વાદળો છવાયા છે, કારણ કે આ પ્લાન્ટને ઉભો થવામાં હવે 6 મહિના જેટલો સમય લાગશે, એટલે કે 6 મહિના સુધી પ્લાન્ટ બંધ રહેશે। અમારે પ્લાસ્ટિકનું જે પણ પેકેજિંગ હોય ને એ સળગે એટલે એમાંથી ને ધુમાડા નીકળે એટલે પછી બાજુમાં જઈ શકાય પરિસ્થિતિ ન હોય એના હિસાબથી। બાકી અમારી સિસ્ટમ ફાયર હાઇડ્રન્ટની બધી ચાલુ જ છે અને પાણી પણ અમારી પાસે 3 લાખ લીટરનો ટેન્ક છે અને પાણી પણ ભરેલું હતું। તેલનો જથ્થો તો અમારો બારે જ છે, ઓઇલની ટેન્કુ, અને એમાં એ જથ્થો સહી સલામત જ છે, એમાં કઈ આગ નથી લાગી। આગ પ્રસરી એનું કારણ માત્ર પેકેટ અમારા જે હોય પ્લાસ્ટિકના અને બોક્સ જે છે એ કાગળના હોય અને એ જ સળગું એને હિસાબથી જ આગ લાગી। આગ લાગવાનું ચોક્કસ કારણ તો સામે આવ્યું નથી, પરંતુ પેકિંગ ડિપાર્ટમેન્ટમાં મશીનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। જોકે ચોક્કસ કારણ અંગે તપાસ થઈ રહી છે, પરંતુ આગને કારણે ગોપાલ નમકીનને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। આ પ્લાન્ટમાં રોજનું 3.5 લાખ કિલો ફરસાણનું પ્રોડક્શન થતું હતું। પ્લાન્ટમાં આગ લાગવાથી 25 કરોડથી વધુનું નુકસાન થયું છે। શેર માર્કેટમાં ગોપાલ સ્નેક્સના ભાવમાં 8%નો કડાકો બોલાયો। આ તમામ એંગલથી ગોપાલ નમકીનને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ગોપાલ નમકીનનું ગુજરાતભરમાં નામ છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેની ખૂબ ડિમાન્ડ રહે છે, તેવામાં આ આગની ઘટનાથી કરોડોનું નુકસાન થયું છે। કાલે કામ કરતા હશે અંદાજિત એ એરિયામાં 40 થી 50 આખા યુનિટમાં અમારે 1000 માણસો કામ કરે છે। કાલની જો વાત કરીએ, કાલ બુધવાર હતો છતાં યુનિટ આપનું ચાલુ? અમારા યુનિટમાં અમે રવિવારે રજા રાખીએ છીએ, કારણ કે અમારો જે ધંધો છે એ નાના વેપારીઓ સાથેનો હોય ને, વેપારી દુકાન રવિવારે બંધ રાખતા હોય અને અમારા ડિસ્ટ્રીબ્યુટરને પણ રવિવારે રજા રાખતા હોય, એથી અમે ફેક્ટરીમાં પણ રવિવારે રજા રાખીએ છીએ, એના હિસાબથી અમે બુધવારે ચાલુ રાખીએ છીએ। જોકે અહીં એક કડવી વાસ્તવિકતા એ પણ સામે આવી છે કે મેટોડા જીઆઈડીસીમાં કુલ 1200 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી છે, જેની સામે મેટોડા જીઆઈડીસીમાં એક જ ફાયર સ્ટેશન કાર્યરત છે અને 1200 યુનિટ વચ્ચે માત્ર 2 ફાયર ફાઇટર। આ એક કારણ પણ છે કે ગોપાલ સ્નેક્સ બળીને ખાખ થઈ ગઈ। ફાયરનો સ્ટાફ તો સમય પર પહોંચ્યો હતો, પરંતુ ફાયર ફાઇટર માત્ર 2 હોવાથી આગ કાબૂમાં ન આવી શકી। જો ફાયર સ્ટેશનની ક્ષમતા પર પહેલા ધ્યાન આપવામાં આવ્યું હોત તો આ ઘટના ન બની હોત, જે ખૂબ ગંભીર મુદ્દો પણ છે। તેવામાં આ ઘટના પછી તંત્ર ક્યારે જાગે છે તે જોવું રહ્યું। ગોપાલ સ્નેક્સમાં આગ લાગ્યા પછી અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં એક ચર્ચા તો એવી પણ છે કે ગોપાલ સ્નેક્સને 13 કરોડ રૂપિયાની જીએસટી વિભાગે ડિમાન્ડ નોટિસ ફટકારી છે અને આ નોટિસ માટે કંપનીના માલિકોને શનિવારે જવાબ રજૂ કરવા સીજીએસટી કચેરીના જોઈન્ટ કમિશનરે રૂબરૂ બોલાવ્યા છે અને તે પહેલા જ આગની ઘટના બની, જેને જીએસટી સાથે કેટલાક લોકો જોડી રહ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ હજારો કરોડનું ટર્નઓવર ધરાવતો હોય તે 13 કરોડ માટે પોતાની કંપનીને આગમાં હોમી દે તેવું લાગતું નથી। જોકે હાલ તો આગ કેમ લાગી તે તપાસનો વિષય છે, પરંતુ ગોપાલ સ્નેક્સ આગની ઘટના પછી ચોક્કસથી ચર્ચામાં છે।